વરસાદના પહેલા જ રાઉન્ડમાં અમરેલીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થતાં 9 દરવાજા 1.52 મીટર સુધી ખોલવામાં આવ્યા। આ દરવાજા ખોલતી વખતે જુઓ શું થયું। મિત્રો, ચોમાસામાં જોરદાર પાણીની આવક થતાં અનેક જળાશયો ઓવરફ્લો થઈ જાય છે અને પછી તેના દરવાજા ખોલવામાં આવે છે। પરંતુ શું મિત્રો તમે જાણો છો કે ડેમના આ દરવાજા કેવી રીતે ખોલવામાં આવે છે અને શું હોય છે પ્રોસેસ? આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે ભારે વરસાદ બાદ ડેમના દરવાજા કેવી રીતે ખોલવામાં આવે છે। વાસ્તવમાં ઘણી જગ્યાએ ડેમના દરવાજા ખોલતી વખતે અનેક પ્રકારની પૂજા કરવામાં આવે છે। તો શું તમે જાણો છો કે આવું કેમ કરવામાં આવે છે? અને જો ડેમના બધા દરવાજા એકસાથે ખોલવામાં આવે તો રાજ્યમાં કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે? મિત્રો, તમે પણ જાણવા માગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। ડેમના દરવાજા કેવી રીતે ખોલવામાં આવે છે? ગેટ ખોલવાની પ્રક્રિયા શું છે? મિત્રો, એવું નથી કે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ગેટ ખોલવામાં આવે નહીં મિત્રો। આ માટે પહેલાં પરવાનગી લેવી પડે છે અને ઘણી વખત તે સ્થળના વહીવટી અધિકારીઓ પહેલાં સ્થળની મુલાકાત લે છે। જો પાણીનો જથ્થો વધુ હોય અને એવું લાગે કે આ પાણી જે તે શહેર કે ગામડાના લોકોને મુશ્કેલી ઊભી કરી શકે છે અથવા પાણીના નિકાલમાં સમસ્યા સર્જાય છે તો સૌથી પહેલાં ડેમની આસપાસ રહેતા લોકોને જાણ કરવામાં આવે છે। જો કોઈ લોકો ડ્રેજન વિસ્તારમાં રહેતા હોય તો તેમને તે વિસ્તાર ખાલી કરવા માટે કહેવામાં આવે છે। આ પછી સ્થિતિ સંપૂર્ણ રીતે સુધારી અને મંજૂરી મેળવ્યા બાદ ડેમના દરવાજા ખોલવાની કામગીરી શરૂ કરવામાં આવે છે। આ પછી પણ ગેટ ખોલતા પહેલાં દર મિનિટે મોટા અવાજમાં સાયરન વગાડવામાં આવે છે, જેથી જો કોઈ વ્યક્તિ પાણીના માર્ગમાં હોય તો તે અલગ થઈ જાય અને કોઈ અપ્રિય ઘટના ન બને। ડેમ પરનો સાયરન 3 થી 4 કિલોમીટર સુધી સંભળાય છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યારે પણ દરવાજા ખોલવામાં આવે છે તો એવું નથી કે કોઈ વ્યક્તિ ઘરના દરવાજાની જેમ ગેટ ખોલી નાખે। આ દરવાજામાં હાઇડ્રોલિક સિસ્ટમ ગોઠવેલી હોય છે। જી હા મિત્રો, આ દરવાજા દુકાનના શટર જેવા હોય છે જે નીચેથી ઉપર સુધી જાય છે। આ ગેટની ઉપર એક હાઈ પાવર મોટર લગાવવામાં આવે છે। જ્યારે પણ તેને ખોલવાની પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે કંટ્રોલ રૂમ દ્વારા તે મોટરનો ઉપયોગ કરીને ગેટ ઊંચો કરવામાં આવે છે, જેમાં લોખંડના તારની મદદથી ગેટ ઉપર જાય છે। જો કે હવે ઘણા ડેમ પર હાઇડ્રોલિક ગેટ લગાવવામાં આવ્યા છે। જો કોઈ જરૂરિયાત ન હોય તો પણ તેને થોડા સમય માટે તપાસવામાં આવે છે। અને બીજી એક ખાસ વાત મિત્રો, જે ડેમ પર રેલવે ટ્રેક બનાવવામાં આવ્યો છે તેના માટે પ્રક્રિયા થોડી અલગ હોય છે। આ તમામ ગેટની સિસ્ટમ પાવર પેક સાથે જોડાયેલ છે, જ્યાંથી તેઓ ઓપરેટ કરે છે। આ સાથે તમને જણાવી દઈએ કે એવું નથી કે ગેટ ખોલવાથી ગેટ સંપૂર્ણ રીતે ખુલી જાય નહીં મિત્રો। ગેટ લંબાઈ અનુસાર ખોલવામાં આવે છે, જેમ કે ક્યારેક 1 ફૂટ સુધી તો ક્યારેક થોડા ઇંચ સુધી ખોલવામાં આવે છે। તે પાણીના આધારે નક્કી કરવામાં આવે છે કે ડેમની ક્ષમતા કેટલી છે।